હાલો તમારો વાલો કેમ છો અમારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે હજારો રૂપિયાનો કોર્સ એકદમ ફ્રીમાં આપણી ચેનલમાં ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર 60 દિવસ કરતા વધારે દિવસનો કોર્સ એકદમ ઝીરો લેવલ થઈ આજે આપણે આવી ગયા છીએ દિવસ નંબર 26 એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે આપ સાથે તો ફિર કિયા બાત હે તમે આપણા ચેનલનો કોઈ પણ વિડીયો જોઈ લ્યો મજા આવે ને તો જ લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો 60 દિવસના કોર્સમાં આજે છે દિવસ નંબર 26 21 માર્ચથી શરૂઆત થઈ ગઈ છે સિરીઝની 60 દિવસ 60 વિડીયો 60 પીડીએફ ફાઇલ ફ્રી પીડીએફ ફાઇલ માટે આપેલ નંબર 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે બહુ ઓછા સમયમાં આપણા યુટ્યુબ ચેનલ ઉપર 44,000 સબસ્ક્રાઇબર્સ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજ નિરલ અઘારા ને ફોલો કરવાનું ભૂલતા નહીં કારણ કે ઇન્સ્ટાગ્રામ પેજ અને ફેસબુક પેજમાં ઉચ્ચાર આવે છે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર બહુ ઓછા સમયમાં ફટાફટ તમારા સાથ સહકારથી ઇન્સ્ટાગ્રામમાં 75,000 અને ફેસબુકમાં 71,000 ફોલોઅર્સ પૂર્ણ થઈ ગયા છે ખૂબ જ ઉપયોગી સૌથી વધારે બોલાતા મજબૂરીવાળા વાક્યમાં આજે છે ભવિષ્યકાળ મજબૂરીવાળા વાક્ય એટલે ટુ હેવના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ એમાં આજે છે ભવિષ્યનો વારો છે એમાં આજે ભવિષ્યકાળનો વારો છે મજબૂરી વાળા વાક્યના આગલા બંને વિડીયો જોવાના બાકી તો જોઈ લેજો આજે તમે વિડીયોના અંત પછી એક જ વાક્ય ઉપરથી 12 વાક્ય બનાવતા થઈ જાશો ચેલેન્જ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો મજા આવે ને તો જ લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને મેં તમને એક વાક્ય આપ્યું છે તમે લાસ્ટમાં જોઈને નીચે કોમેન્ટ કરી નાખજો મજબૂરીવાળા વાક્ય એટલે કે આને કહેવાય કમ્પલ્શન સેન્ટેન્સીસ ટુ હેવના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ V1 એટલે મૂળ ક્રિયાપદ V2 ભૂતકાળનું રૂપ V3 ભૂત કૃદંતનું રૂપ V4 ING વાળા રૂપ અને V5 એટલે S અથવા ES એમાં આજે આપણે જોવાનું છે ભવિષ્ય પણ એ પહેલા ટુ હેવ વર્તમાન કાળ હકારની મજબૂરી હેવ અથવા એસ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ભૂતકાળમાં હેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ભવિષ્યમાં વિલ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ નકારની વાત કરીએ તો વર્તમાન કાળમાં ડુ અથવા ડઝ નોટ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ભૂતકાળમાં ડીડ નોટ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ભવિષ્યમાં વિલ નોટ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ હકાર હોય તોય ભલે નકાર હોય તોય ભલે તમે જોઈ શકો છો ટુ પ્લસ મૂળ ક્રિયાપદ એ દૂર કરી નાખો તો હેવ હેઝ હેડ વિલ હેવ ડુ અથવા ડઝ નોટ હેવ ડીડ નોટ હેવ વિલ નોટ હેવ આ શું થઈ જાય ટુ હેવના રૂપ આની જેમ તમને એક વાક્ય બનાવતા આવડી જાય એ પહેલા સિયાને ગીત ગાવું પડશે ભવિષ્યની મજબૂરી જો સિયાને ગીત ગાવું પડે છે તો સિયા હેઝ ટુ સિંગ અ સોંગ સિયાને ગીત ગાવું પડ્યું સિયા હેડ ટુ સિંગ અ સોંગ સિયાને ગીત ગાવું પડશે ભવિષ્યમાં કોઈ પણ કરતા હોય હકારમાં કોઈ પણ કરતા હોય આઈ વી યુ ધે હી સી ઇટ એક વચન બહુ વચન હાગમટે સહપરિવાર બધાયમાં વિલ હેવ નકારમાં વિલ નોટ હેવ સિયાને ગીત ગાવું પડશે સિયા વિલ હેવ ટુ સિંગ અ સોંગ સિયાને ગીત ગાવું પડશે નહીં વિલ પછી મૂકી દો નોટ સિયા વિલ નોટ હેવ ટુ સિંગ અ સોંગ શું સિયાને ગીત ગાવું પડશે વિલ સિયા હેવ ટુ સિંગ અ સોંગ શું સિયાને ગીત ગાવું પડશે નહીં વિલ સિયા કરતા પછી મૂકી દો નોટ હેવ ટુ સિંગ અ સોંગ તમને 4 વાક્ય બનાવતા આવડી જશે હકાર નકાર પ્રશ્નાર્થ નકાર અને WH સંપૂર્ણ આખો વિડીયો જોજો એ પહેલા હોશિયાર વિદ્યાર્થી છે મોસ્ટ ફેવરિટ વિદ્યાર્થી છે બ્રિલિયન્ટ છે થેન્ક્સ અલોટ સિયા ચાલો એના પછી એઝ અ લિટલ સિસ્ટર હવે હકાર વાક્યની વાત કરીએ હકાર વાક્યમાં કોઈ પણ કરતા હોય હાગમટે સ્વપરિવાર વિલ હેવ તમારે અહીં આવવું પડશે આપણે કહીને તમારે જન્મદિવસ ઉપર આવવું પડશે આપણે જવું પડશે મારે તમને મળવું પડશે તમારે એટલે યુ વિલ હેવ ટુ તમારે અહીં આવવું પડશે યુ વિલ હેવ ટુ આવવું એટલે કમ અહીં એટલે હિયર
હું તમને વિડીયોના અંતે એક જ વાક્ય ઉપરથી 12 વાક્ય કઈ રીતના બને એની હું તમને ટ્રીક કહીશ. આપણે બધા, અમે બધા, વી ઓલ, તમે બધા, યુ ઓલ, તેઓ બધા, ધે ઓલ, આપણે બધા, અમે બધા, વી ઓલ will have to work. મારે ત્યાં રોકાવું પડશે. I will have to stay there. મારા પપ્પાને ઓફિસે જવું પડશે. મારા પપ્પા, my father, હંમેશા કોઈ પણ કરતા હોય will have to પ્લસ મૂળ ક્રિયાપદ જવું એટલે go, ઓફિસ to ઓફિસ. મારા બહેનને ભજીયા બનાવવા પડશે. My sister will have to બનાવવું એટલે make, ભજીયા એટલે ફ્રીટર્સ, પાય એટલે કચોરી. તેણીને રાજકોટ જવું પડશે. છોકરી માટે સી, છોકરા માટે હી. પછી હંમેશા will have, પછી હંમેશા ટુ ગો એટલે જવું ને રાજકોટ ટુ રાજકોટ. નકાર વાક્યમાં will પછી નોટ મૂકી દો. તમે જોઈ શકો છો કરતા પછી will not have to પ્લસ મૂળ ક્રિયાપદ કર્મ અન્ય શબ્દ. તેઓ બધાને વાંચવું પડશે નહીં. તેઓ બધા they all પડશે નહીં. will not have અને વાંચવું ટુ રીડ. મારે પૂછવું પડશે નહીં અથવા મારે પૂછવું નહીં પડે. I will not have to ask. મારે જૂની ગાડી વેચવી પડશે નહીં. I will not have to વેચવું એટલે સેલ. જૂની ગાડી, ગાડી એક જ છે, ગણી શકાય, આર્ટિકલ લાગે. જો ઓલ્ડ કાર એટલે એન ઓલ્ડ કાર, જૂની ગાડી. મારે ત્યાં રોકાવું પડશે નહીં. I will not have to stay there. મારે લેસન કરવું પડશે નહીં. I will not have to. ટુ હોમવર્ક નો આવે. લેસન એ તો નાઉન છે. કરવું એટલે ડુ. ટુ ડુ હોમવર્ક. આપણે બધાએ રાહ જોવી પડશે નહીં. આપણે બધા, અમે બધા એટલે વી ઓલ, પછી હંમેશા will not have to wait. ચાલો હવે આવશે પ્રશ્નાર્થ વાક્ય. એમાં will ક્યાં આવી જાય? આગળ કરતા હોય અહીંયા will અહીંયા કરતા, બાકી બધું એમને એમ કાંઈ ફેરફાર થશે નહીં. નકાર વાક્યમાં નોટ સહાયકારક ક્રિયાપદ એટલે કે will પછી આવે અને પ્રશ્નાર્થ વાક્યમાં will ક્યાં આવી જાય? વાક્યની આગળ. ચાલો, શું તમારે વહેલું ઉઠવું પડશે? શું તમારે વહેલું ઉઠવું પડશે? will તમે એટલે you. will you have to get up early? શું તેને યાદ કરાવવું પડશે? છોકરા માટે he. will he, છોકરી માટે she. પછી have to. જો યાદ કરવું એટલે રિમેમ્બર અને યાદ કરાવવું એટલે રિમાઇન્ડ. શું મારે તમને મળવું પડશે? will I એટલે હું, મારે. will I have to મળવું એટલે meet you. શું અમારે તમારા જન્મદિવસ ઉપર આવવું પડશે? will અમારે એટલે we have to come. તમારો જન્મદિવસ on your birthday. જો જન્મદિવસમાં તારીખ અને પ્લસમાં મહિનો હોય એટલે એની આગળ on આવે. પ્રશ્નાર્થ નકાર કરતા પછી મૂકી દો નોટ. ખેલ ખતમ. શું તમારે રૂપિયા ગણવા પડશે નહીં? will you not have to count money? શું તેઓને ક્રિકેટ રમવું પડશે નહીં? will they not have to play cricket? શું તમારે ત્યાં ચાલવું પડશે નહીં? will તમે એટલે અથવા તમારે એટલે you, પછી not have to ચાલવું એટલે walk અને ત્યાં એટલે there, ત્યાં એટલે there. સાદા પ્રશ્નાર્થ વાક્યની વાક્યરચના આગળ તમે WH શબ્દ મૂકી દો એટલે એ થઈ જશે WH. ખેલ ખતમ. પછી આપણે આ જોઈએ
એક જ વાક્ય ઉપરથી 12 વાક્ય તમને બનાવતા આવડી જશે. તમારે કાલે ક્યાં જવું પડશે? ક્યાં એટલે વેર, પછી વિલ, તમે, યુ, હેવ, પછી ટુ જવું એટલે ગો, ભવિષ્ય છે એટલે આવતીકાલ એટલે ટુમોરો, ગઈકાલ એટલે યસ્ટરડે, આજે એટલે ટુડે. આપણે કોને બોલાવવો પડશે? કોને? હું, પછી વિલ આપણે એટલે વી, હંમેશા હેવ ટુ બોલાવવું એટલે કોલ. તેણીને શું વેચવું પડશે? શું એટલે વોટ, પછી વિલ તેણી છોકરી માટે સી, હંમેશા હેવ ટુ વેચવું એટલે સેલ. આપણે કોની સાથે રોકાવું પડશે? કોની સાથે? વિથ હુમ. કોની સાથે રોકાવું પડશે? વિથ હુમ, પછી વિલ આપણે એટલે વી, હંમેશા હેવ ટુ રોકાવું એટલે સ્ટે, રોકાવું એટલે સ્ટે, રોકાવું એટલે સ્ટે. તમે જોવો જોઈએ એક જ વાક્ય ઉપરથી 12 વાક્યો. નીચે તમને એક વાક્ય આપ્યું છે, દ્વિતીયાને ચિત્ર દોરવું પડશે. તમે આની જેમ 12 વાક્યો નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો. 4 વર્તમાનકાળ, 4 ભૂતકાળ, 4 ભવિષ્ય. આવડે કેમ નહીં? તમે જો 4 વર્તમાનકાળ, 4 ભૂતકાળ, 4 ભવિષ્ય, હકાર, નકાર, પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થ, નકાર. અંકિતને રોકાવું પડે છે. અંકિત હેઝ ટુ સ્ટે. અંકિતને રોકાવું પડતું નથી. અંકિત ડઝ નોટ હેવ ટુ સ્ટે. શું અંકિતને રોકાવું પડે છે? ડઝ અંકિત હેવ ટુ સ્ટે? શું અંકિતને રોકાવું પડતું નથી? ડઝ અંકિત નોટ હેવ ટુ સ્ટે? અંકિતને રોકાવું પડ્યું. અંકિત હેડ ટુ સ્ટે. અંકિતને રોકાવું ન પડ્યું. અંકિત ડીડ નોટ હેવ ટુ સ્ટે. શું અંકિતને રોકાવું પડ્યું? ડીડ અંકિત હેવ ટુ સ્ટે? શું અંકિતને રોકાવું ન પડ્યું? ડીડ અંકિત નોટ હેવ ટુ સ્ટે? અંકિતને રોકાવું પડશે. અંકિત વિલ હેવ ટુ સ્ટે. અંકિતને રોકાવું પડશે નહીં. અંકિત વિલ નોટ હેવ ટુ સ્ટે. શું અંકિતને રોકાવું પડશે? વિલ અંકિત હેવ ટુ સ્ટે? શું અંકિતને રોકાવું પડશે નહીં? વિલ અંકિત નોટ હેવ ટુ સ્ટે? ની જેમ જ 12 વાક્ય તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો. મજબૂરીવાળા વાક્ય સૌથી વધારે ગુજરાતીઓ બોલે છે, આખો દિવસ બોલ બોલ કરે છે. દ્વિતીયાને ચિત્ર દોરવું પડશે. તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો. મજબૂરીવાળા વાક્ય ટુ હેવના રૂપ, ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, હકાર વર્તમાનકાળ, હેવેસ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, ભૂતકાળમાં હેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, ભવિષ્યમાં વિલ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. નકારની વાત કરીએ તો ડુ અથવા ડઝ નોટ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, ભૂતકાળમાં ડીડ નોટ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, ભવિષ્યમાં વિલ નોટ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. જસ્ટ એક્ઝામ્પલ. 12 વાક્ય તમને બનાવતા આવડી જશે. તમને બનાવતા આવડી જશે. ચાલો, કેવલને લખવું પડે છે. કેવલ હેઝ ટુ રાઇટ. કેવલને લખવું પડતું નથી. કેવલ ડઝ નોટ હેવ ટુ રાઇટ. શું કેવલને લખવું પડે છે? ડઝ કેવલ હેવ ટુ રાઇટ. શું કેવલને લખવું પડતું નથી? ડઝ કેવલ નોટ હેવ ટુ રાઇટ. કેવલને લખવું પડ્યું. કેવલ હેડ ટુ રાઇટ. કેવલને લખવું ન પડ્યું. કેવલ ડીડ નોટ હેવ ટુ રાઇટ. શું કેવલને લખવું પડ્યું? ડીડ કેવલ હેવ ટુ રાઇટ. શું કેવલને લખવું ન પડ્યું? ડીડ કેવલ નોટ હેવ ટુ રાઇટ. કેવલને લખવું પડશે. કેવલ વિલ હેવ ટુ રાઇટ. કેવલને લખવું પડશે નહીં. કેવલ વિલ નોટ હેવ ટુ રાઇટ. શું કેવલને લખવું પડશે? વિલ કેવલ હેવ ટુ રાઇટ. શું કેવલને લખવું પડશે નહીં? વિલ કેવલ નોટ હેવ ટુ રાઇટ. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે. આ હતા માત્ર ને માત્ર ટ્રેલર છે. પિક્ચર અભી બાકી છે. હજી 40 કરતાં વધારે દિવસ બાકી છે. આ માત્ર ને માત્ર મજબૂરી, વર્તમાનકાળ, ભૂતકાળ, ભવિષ્ય. આગલા વિડીયો જોવાના બાકી હોય તો જોઈ લેજો. બધા વિડીયો લાઈનમાં જ જોજો. આવડે કેમ નહીં? હજી આની જેમ જ ઈચ્છાવાળા વાક્યો, નીડવાળા વાક્ય, બધાય મોડલ્સ, એક મોડલ્સ, 12 ટેન્સ, કંડિશનલ સેન્ટેન્સ. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર. આપ સાથ હે તો ફિર ક્યા બાત હે. મહેનત એટલી શાંતિથી કરો, સફળતાનો શોર મચાવી દઈએ. આવડે કેમ નહીં? તમારા માટે દિવસ રાત મહેનત કરીને વિડીયો બનાવું છું. રાત્રે જાગીને વિડીયો અને પીડીએફ ફાઇલ બનાવું છું. પીડીએફ ફાઇલ ઢગલાબંધ ગ્રુપમાં આવી ગઈ છે. વર્કશીટ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર. 1000 રૂપિયાનો કોર્સ અને 1000 રૂપિયાની પીડીએફ ફાઇલ હું ફ્રીમાં આપું છું. 5 ગ્રુપમાં શેર કરજો.
5 સબસ્ક્રાઈબર કરાવજો. તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. નમ્ર વિનંતી છે. આઈ વોન્ટ યોર હેલ્પ, આઈ નીડ યોર હેલ્પ. શેર કરી નાખજો જેથી ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ, વેકેશનમાં દરેક વિદ્યાર્થી ઘરે બેઠા અંગ્રેજી લખી શકે, વાંચી શકે, શીખી શકે, બોલી શકે અને PDF ફાઇલ ઘરે બેઠા મેળવી શકે. ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે, ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે. બસ તમારે માત્ર ને માત્ર ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે. 5 ગ્રુપમાં શેર કરી નાખજો અને સાથ સહકાર આપજો. તમને વિડીયો કેવો લાગ્યો નીચે લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો. તમને આ સિરીઝ કેવી લાગી રહી છે લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નીચે કોમેન્ટ કરી નાખો તમને આ સિરીઝ કેવી લાગી રહી છે અને હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.